નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લા સેવા સદનના ગેટ નજીક નિયમ તોડનાર સરકારી કર્મચારીઓ પર પોલીસની કડક કાર્યવાહી, 35,000નો દંડ વસૂલવામાં આવ્યો. તાપી જિલ્લા સેવા સદન ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ હતી, જેમાં સરકારી કર્મચારીઓ સહિત વાહન ચાલકોની ચકાસણી દરમિયાન હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અંદાજે રૂપિયા 35,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લા ભારતીય મજૂર સંઘ દ્વારા શ્રમ કાયદાના ઉલ્લંઘન મુદ્દે આવેદન, મજૂરોના હકોની માંગ ઉઠી. તાપી જિલ્લા ભારતીય મજૂર સંઘ દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રમાં મજૂરોના હકોને લઈને આવેદન આપવામાં આવ્યું છે. સંઘે રજૂઆતમાં જણાવ્યું કે ઘણા સ્થળોએ 10-12 કલાક કામ કરવા છતાં યોગ્ય વેતન, પીએફ, ESIC, બોનસ જેવી સુવિધાઓ આપવામાં આવતી નથી. સાથે જ ઓવરટાઈમ, સુરક્ષા સાધનો અને કાયદાનો અમલ કરવામાં ખામી દર્શાવી તાત્કાલિક કાર્યવાહી અને મજૂરોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. વાલોડના રાનવેરી ગામે બેફામ કારનો કહેર, બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું. વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાનવેરી ગામ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં બાઇક સવાર નિકુંજ ગામિતનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ કારના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારી બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું છે. બનાવને પગલે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા પોલીસ દ્વારા ઓનલાઈન ગેમિંગ અને વ્યસન સામે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કુકરમુંડા પોલીસ દ્વારા બાળકો અને યુવાનોમાં વધતા ઓનલાઈન ગેમિંગના વ્યસન તથા સાયબર ગુનાઓ અંગે જાગૃતિ લાવવા પોલીસ મથક ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ID દેસાઈ તથા OC DR બથવાર સાયબર ક્રાઇમે પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપ્યું તેમજ બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુકરમુંડા પોલીસ અને GRD સ્ટાફ તેમજ બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા. વાલોડના સ્યાદલા ગામની સીમમાંથી પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો. 2 આરોપીઓ સામે ગુનો નોંધાયો. વાલોડ તાલુકાના સ્યાદલા ગામની સીમમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં 2 આરોપીઓ ભાઈ બહેન પ્રેમકુમાર વસાવા અને હંસાબેન વસાવા સામે ગુનો નોંધાયો છે, જ્યારે એક અન્ય શખ્સને વોન્ટેડ જાહેર કરી પોલીસે 4,14,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાપીમાં 26મી મેના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ, અરજીઓ માટે સમય મર્યાદા નક્કી. તાપી જિલ્લામાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે 26મી મેના રોજ વિવિધ મામલતદાર કચેરીઓ ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે, જેમાં વ્યારા, સોંગઢ, વાલોડ, ડોલવણ, ઉચ્છલ, કુકરમુંડા, ઉકાઈ અને નિઝર સહિતના તાલુકાઓમાં અધિકારીઓના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે. અરજદારોને પોતાના પ્રશ્નોની અરજીઓ 10મી મે સુધી સંબંધિત મામલતદાર કચેરીમાં રજૂ કરાવવા જણાવાયું છે. સોંગઢ પોલીસે અકસ્માત કેસમાં ફરાર ટેન્કર ચાલકને કચ્છમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. સોંગઢ પોલીસે ચોરવાડ ખાતે થયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજવાના કેસમાં ફરાર રહેલા ટેન્કર ચાલકને કચ્છ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી સુરેશસિંહ રાવત અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધી કાબૂમાં લીધો છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની દિશામાં તાલીમ, જીવામૃત બનાવવાનું માર્ગદર્શન. સોંગઢ તાલુકાના અછાલવા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ શિબિર યોજાઈ હતી. તાલીમમાં જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પ્રાયોગિક રીતે સમજાવવામાં આવી તેમજ તેના ઉપયોગથી ખેતી ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા વધારવાના ફાયદા અંગે માર્ગદર્શન અપાયું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.